હેલો નમસ્કાર મિત્રો, અગાઉ આપણે ઘણા બધા વિડીયો જોયા. આ વિડીયોની અંદર આપણે જોવાનું છે કે 11 સાયન્સનું મેથ્સનું જ ચેપ્ટર છે, પણ ચેપ્ટર નંબર 4 છે આપણે જોવાનું કે ગાણિતિક અનુમાન કરીને ચેપ્ટર છે, ચેપ્ટર 4. તેનો આપણે સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 1 અને 2 જોવાના છે કે ગાણિતીય અનુમાનની મદદથી આપણે જોવાનું છે કે આપેલા સમીકરણ છે તે સમીકરણ યોગ્ય છે કે યોગ્ય નથી. તો આપણે ગાણિતિક અનુમાનના મદદથી સમીકરણોને સાબિત કરવાના છે તે સમીકરણો સાચા છે કે સાચા નથી. તો તમે જુઓ આપણે ચેપ્ટર 4ની શરૂઆત અને સ્વાધ્યાય 4.1ના પહેલા બે ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા સ્વાધ્યાય 4.1ના ક્વેશ્ચન નંબર 1 અહીંયા જોવાનો છે. આપણે કીધેલું છે n બિલોંગ્સ ટુ n માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાનો સાબિત કરો કે 1 + 3 + 3 સ્ક્વેર m સળંગ પ્લસ 3n - 1 ઇઝ ઇક્વલ ટુ 3n - 1/2. આપણે આવું સાબિત કરવાનું છે n બિલોંગ્સ ટુ n ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો આપણે અહીંયા આપેલ વિધાન p ઓફ n મુજબ બરાબર છે કે p ઓફ n વિધાન શું આપેલું છે તો કે 1 + 3 + 3નો સ્ક્વેર પ્લસ એવી રીતે ઇન્ફાઇનાઇટ ક્યાં સુધી જવાનું 3n - 1 સુધી. તો ઇઝ ઇક્વલ ટુ 3n - 1/2. હવે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 1 આપણે n બરાબર 1 લઈએ છીએ તો આપણે શું કિંમત મળે તો આપણે શું છે 3n - 1 એટલે 3 ની 1 ઘાત -1/2. તો 3 - 1/2 તો 2/2 ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે 1 બરાબર 1 સાચું છે તે આપણે અહીંયા જોઈ શકાય છે. બરાબર છે કે n બરાબર 1ની કિંમત લઈએ તો p ઓફ 1ની કિંમત 1 આવે છે. તો હવે આપણે p ઓફ k લઈએ છીએ. બરાબર છે, p ઓફ k સાચું છે અમુક ધન. બરાબર છે કે જે પ્લસમાં જે સંખ્યા k પદ હશે તેના માટે આપણે p ઓફ k વેલ્યુ સાચી થશે. તો આપણે p ઓફ k ઇઝ ઇક્વલ ટુ 1 + 3 + 3નો સ્ક્વેર પ્લસ 3k - 1 ઇઝ ઇક્વલ ટુ 3k - 1/2. આની સમીકરણ 1 આપણે આપી દઈએ છીએ. p ઓફ k લઈએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે p ઓફ k + 1 બરાબર છે કે p ઓફ k ની વેલ્યુ લીધી પણ p ઓફ k ઓફ 1 સાચું છે કેમ કે k + 1નું જે વેલ્યુ થશે તે આપણે p ઓફ k ની અંદર પહેલાં લીધી હતી એટલા માટે p ઓફ k + 1 સાચું છે. તો હવે આપણે આ જે સમીકરણ છે 1 + 3 + 3નો સ્ક્વેર પ્લસ 3k - 1 તો આપણે અહીં કઈ રીતે થાય છે તો આપણે સમીકરણ મુજબ લઈએ તો k + 1 - 1 એ પદ આપણે એડ કરી દીધું છે. બરાબર છે, તો 1 + 3 + 3નો સ્ક્વેર પ્લસ 3 - k - 1 પ્લસ 3k. હવે અહીંયા શું થશે સામે 3k - 1/2 પ્લસ 3k આ રીતે થશે. હવે તમે જુઓ અહીંયા તો 3k - 1 બરાબર છે અને થશે પ્લસ 2 × 3 × k / 2 કેમ કે ઓલા 2 છે એ નીચે આવી જશે અહીંયા બધેના છેદમાં તો 2 વડે ગુણાઈ જાય અને 2 વડે ભંગાઈ જાય. તો 1 + 2 3k - 1/2. અને હવે તમે અહીંયા જોશો તો ખબર પડશે 3 × 3k - 1/2 તો થશે શું 3k + 1/2 - 1. હવે તમે અહીંયા જુઓ તો તમને એક વસ્તુ સમજાય કે p ઓફ k + 1 p ઓફ k + 1 સાચું છે જ્યારે p ઓફ k સાચું હોય. કેમ કે p ઓફ k ની વેલ્યુ જો સાચી હોય તો p ઓફ k + 1 પણ સાચું જ આવશે. ગાણિતિક અનુમાન મુજબ
પી ઓફ એન સાચું છે બધી પ્રાકૃતિક સંખ્યાઓ માટે. આ રીતે આપણે લખી શકીએ કે આપણે સાબિત કરવાનું કીધું છે કે પી ઓફ એન બિલોંગ્સ ટુ એન. હવે તમે અહીંયા જુઓ તો એક્ઝામ્પલ નંબર 2 આપેલું છે કે 1/3 + 2/3 + 3/3 +++ n/3 ઇઝ ઇક્વલ ટુ n+1/2 અને હોલ સ્ક્વેર. આવું આપણે સાબિત કરવાનું છે n બિલોંગ્સ ટુ n હોય તેવા ગાણિતિક અનુમાનના સિદ્ધાંત પ્રમાણે. તો આપેલ વિધાન જે છે કે આપેલ વિધાન મુજબ મતલબ પી ઓફ એનની વેલ્યુ જે આપેલી છે તે મુજબ જોઈએ તો આપણે અહીં શું લઈ શકીએ કે 1/3 2/3 + 3/3 એવી રીતે ઇન્ફાઇનાઇટ n/3 સુધી. તો તમે સામે એ વિધાનને લઈ લ્યો કે આપણે વિધાન પહેલાં લઈ લઈએ. હવે આપણા વિધાન લઈ લીધું તમે જુઓ તો સમજાશે કે n બરાબર 1ની વેલ્યુ મતલબ n બરાબર જ્યારે 1 મૂકીએ તો આપણે એની કિંમત શું મળે તે સૌથી પહેલાં સમજી લઈએ કે 1/3 બરાબર 1 અને 1+1/2 અને હોલ સ્ક્વેર તો થશે શું 2 × 1/2 અને હોલ સ્ક્વેર તો થશે 2/2 એટલે 1 અને 1નો સ્ક્વેર એટલે 1. તો 1 બરાબર 1 આવે છે તો તે સાચું છે. હવે તમે જોશો તો પી ઓફ કે બરાબર છે સાચું છે. પી ઓફ કે સાચું છે અમુક ધન કે પદ માટે. બરાબર છે. આ રીતે લખી શકાય કે પી ઓફ કે સાચું છે અમુક ધન પદ માટે. હવે તમે જોશો તો આપણે લેવાની શું છે વેલ્યુ તો સૌપ્રથમ તમે જોઈ લ્યો અહીંયા કે પદ છે એ ધનપદ છે. તો હવે તમારે અહીંયા લેવાનું શું પહેલાં આપણા વિધાન છે એના મુજબ અહીંયા લખી લઈએ કે કેનું પદ છે તેને કે આપણે પી ઓફ કેની અંદર એપ્લાય કરી દઈએ તો કે +1/2 અને હોલ સ્ક્વેર. બરાબર છે. આને સમીકરણ 1 કહી દઈએ છીએ. હવે તમે જુઓ અહીંયા તો સમજાશે. આપણે જાણીએ છીએ કે પી ઓફ કે +1 સાચું છે. તો 1/3 + 2/3 + 3/3 ઇન્ફાઇનાઇટ k/3 પ્લસ k +1/3 કેમ કે આપણે k+1ને સાચું સાબિત કરવું પડશે ત્યારે આપણે ગાણિતિક અનુમાનના પ્રમાણે જોઈ શકશું કે તે સાચું છે કે પ્રાકૃતિક નંબર માટે સાચું નથી. તો તમે જુઓ k+1ની વેલ્યુ આપણે એડ કરી દીધી છે. બરાબર છે. તો તમને અહીંયા શું લેશે કોમન kનો વર્ગ પ્લસ k+1નો સ્ક્વેર બાય 4 અને અહીંયા પ્લસ થશે k+1નો હોલ ક્યુબ અને અહીંયા થશે આપણે આગળનું પદ જોઈએ તો k+1નો સ્ક્વેર અંડરરૂટ આપણે અંડર કાઉન્સ થશે k પ્લસ આપણે એને સંધિ છૂટી પાડી દીધી આપણે વિસ્તરણ કરી દીધું છે તો તમને મળશે kનો વર્ગ + 4k + 4/4 અને તમે નેક્સ્ટ પદ જોશો તો k+1નો સ્ક્વેર k+2નો સ્ક્વેર બાય 4. તો અહીંયા k+1 અને આને તમે આમ લખી શકો k+1 બરાબર છે 2 છે એને આ રીતે લખી શકાય 1+1 તો એ 4 થયા. હવે તમે જોશો કે k+1 અને k+1+1/2 અને હોલ સ્ક્વેર કેમ કે આપણે જે આ 2નો સ્ક્વેર કાઢીએ તો 2 થાય માટે પી ઓફ k+1 સાચું છે. કેમ કે જ્યારે પી ઓફ કે સાચું હોય તો પી ઓફ k+1 સાચું જ આવે. તો માટે પી ઓફ k1 સાચું છે જ્યારે પી ઓફ કે સાચું હોય. હવે આપણે ગાણિતિક અનુમાનના નિયમ પ્રમાણે લખી દઈએ કે ગાણિતિક અનુમાન પરથી પી ઓફ એન સાચું છે. બરાબર છે.
બધી નેચરલ મતલબ પ્રાકૃતિક સંખ્યાઓ માટે